નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. હું નિશિત રાજ્યગુરુ. સમાચારોની શરૂઆત કરીએ. લોકસભા બાદ રાજ્યસભામાં સવર્ણોનું 10% અનામત બિલ પાસ થયું. બિલના સમર્થનમાં 165 મત પડ્યા, જ્યારે હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત બિલને મોકલવામાં આવશે. મહીસાગરના લુણાવાડામાં મહિલા તબીબની બેદરકારીના કારણે પ્રસૂતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આરોહી હોસ્પિટલમાં મહિલા દાખલ હતી, જ્યાં તેમને બાળકને જન્મ આપ્યો. પ્રસૂતિ દરમિયાન મહિલા તબીબ મહિલાના પેટમાં કોટન ભૂલી ગઈ હતી. ઓપરેશન બાદ પ્રસૂતાની તબિયત લથડી. મહિલાને પેટમાં દુખાવો થતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં ઓપરેશન કરાતા પેટમાંથી કોટનનો કટકો મળી આવ્યો. ત્યારે ઘણા પ્રયાસ બાદ મહિલા બચી શકી ન હતી. મહિલાના પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. મહેફિલ કાંડમાં ઝડપાયેલ વિસ્મય શાહના વચગાળાના જામીનને હાઈકોર્ટે 2 દિવસની રાહત આપી છે. વિસ્મયના જામીનને લઈને હાઈકોર્ટમાં 11 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વિસ્મય સિવાયના તમામ આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે. ભાવનગરના મહુવા માઇનિંગ વિવાદમાં 92 ખેડૂતોના જામીન મંજૂર કરાયા. અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગ વિવાદમાં ધરપકડ થઈ હતી. ઘર્ષણ થતા 92 ખેડૂતોની ધરપકડ કરાઈ હતી. આ તમામ ખેડૂતોના જામીન મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. તલ્લી અને ભાંભોર ગામના ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓને શરતના આધારે જામીન અપાયા અને ખેડૂતોને માઇનિંગ સ્થળ પર ન જવા કોર્ટે શરત મૂકી. કોઈને કોઈ પ્રકારે ગુનો ન કરવા કહેવાયું. સાથે તમામ ખેડૂતોને દર સોમવારે પોલીસ સ્ટેશને હાજરી પુરાવા શરત રખાઈ છે. છોટાઉદેપુરના સંખેડાના કલેડિયામાં રસ્તા પર કપાસના વાહનોની લાંબી લાઈન લાગી. સીસીઆઈ કપાસની ખરીદી બપોર સુધી ચાલુ ન રાખતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ત્યારે ખેડૂતોએ સીસીઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે સીસીઆઈ કપાસની ખરીદી ન કરતા રૂપિયાની જરૂરિયાતના કારણે ખાનગી વેપારીઓને ઓછા ભાવે ખેડૂતોને કપાસ વેચવા પડ્યા છે. ત્યારે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. પાકિસ્તાનના લોકોને ભારતનું નાગરિકત્વ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાજકોટમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારોએ આવકારી લીધો. પાકિસ્તાની હિન્દુ પરિવારે કેક કટિંગ કરીને નિર્ણયને વધાવી લીધો. મહત્વનું છે કે હવે જે પાકિસ્તાની લોકો 6 વર્ષથી ભારતમાં રહેતા હશે તેમને ભારતનું નાગરિકત્વ અપાશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. ઝી 24 કલાકની ટીમ મનીષાના માતા પિતાના ઘરે પહોંચ્યું. ઝી 24 કલાકની વાતચીતમાં માતા પિતાએ પોતાની દીકરીને નિર્દોષ ગણાવી અને તેને ફસાવવામાં આવી હોવાનું જણાવ્યું. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આ ઘટના અંગે સરકાર અત્યંત સંવેદનશીલ છે. કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી કડક પગલાં ભરવા સૂચના આપી છે અને કોઈ ગુનેગાર ઠરશે તો તેને કડક સજા અપાશે. જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનના જે કોચમાં થઈ હતી તે કોચનો રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરવામાં આવી રહી છે. કોઈ સંજોગોમાં પુરાવાનો નાશ ન થાય તે માટે કોચને સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના 10 જવાન અને રેલવે પોલીસના 6 જવાન ખડે પગે કોચની સુરક્ષા કરી રહ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશન પર રાખવામાં આવેલા કોચનું રિકન્સ્ટ્રક્શન કરી તપાસ અધિકારીઓએ ઘટનાનો તાગ મેળવ્યો. એટેન્ડન્ટ વિમલને સાથે રાખીને તપાસ કરવામાં આવી. જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈ રેલવે પોલીસે મુસાફરોનો ચાર્ટ મેળવ્યો. H1 કોચના 23 પેસેન્જરોનો ચાર્ટ મેળવાયો. 23 પેસેન્જરમાંથી 12 પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓના સ્કેચ તૈયાર કરવામાં આવશે. સુરતના મુસાફરે હત્યારાને જોયા હોવાની વિગત સામે આવી. મુસાફરને સાથે રાખી રેલવે પોલીસે સ્કેચ તૈયાર કરશે. ત્યારે સ્કેચ તૈયાર થયા બાદ પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સરળતા રહેશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો. તપાસમાં સામે આવ્યું કે જયંતિ ભાનુશાળીનો એક મોબાઈલ ગાયબ છે. પોલીસને હત્યારાઓ આ મોબાઈલ પોતાની સાથે લઈ ગયા હોવાની શંકા છે. હત્યામાં 2 હથિયારનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું તો હત્યારાઓ પણ 2 હોવાનું ખુલ્યું, જેમાં એક હત્યારો ગુજરાતી બોલતો હતો અને બીજો હિન્દી બોલતો હતો. હત્યારાઓએ દરવાજો ખખડાવ્યો, જેને લઈ ભાનુશાળીએ દરવાજો તો ખોલ્યો પરંતુ તેને ફરી બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈ ખુલાસો થયો. હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ વાતચીત થઈ. 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી. હત્યારાઓ બંને શખ્સો હિન્દી ભાષી હોવાનું ખુલ્યું. હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા.
અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી. મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી હતી. ગુજરાત બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચીને મૃતદેહને લઈ નરોડા નિવાસ સ્થાને લઈ ગયા હતા. ત્યારબાદ નરોડા સ્મશાન ગૃહમાં જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભાનુશાળીની પુત્રીએ પિતાને અગ્નિદાહ આપ્યો. ભાનુશાળીના પત્ની, પુત્રી તથા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. તો જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે ભૂપેન્દ્ર ચુડાસમા તેમના નિવાસસ્થાને આવ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈ છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ પર આરોપ લગાવાઈ રહ્યો છે. ત્યારે ઝી 24 કલાક છબીલ પટેલના વતન પહોંચ્યો હતો. ઝી 24 કલાક સામે છબીલ પટેલના નાના ભાઈ દિનેશ પટેલ સામે આવ્યા. દિનેશ પટેલે જણાવ્યું કે મારા ભાઈને ફસાવવામાં આવ્યો. ઘટના બાદ કોઈ સંપર્ક થયો નથી. સૌથી મોટા સમાચાર, ડોક્ટરે માર માર્યો હતો તે યુવક મળી આવ્યો. રાજકોટનો આ કિસ્સો, ડોક્ટર શ્યામ રાજાણી વાળો કેસ. 20 દિવસથી ગુમ હતો મયુર મોરી નામનો આ યુવક, પ્રાસલી ગામનો આ યુવક. પોલીસે મયુર મોરીની પૂછપરછ હાથ ધરી છે. સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક પર. ડોક્ટર શ્યામ રાજાણી, જે મામલે અનેક ઘટસ્ફોટ થયા, તેની બોગસ ડિગ્રીની વાત પણ સામે આવી અને તે યુવક જેને માર મારવામાં આવ્યો, જે વિડીયો વાયરલ થયો હતો, જેને શ્યામ રાજાણી 2 મહિના પહેલાનો વિડીયો દર્શાવતો હતો, તે યુવક આખરે મળી આવ્યો છે. જે તસવીર અમે આપની ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ. મયુર મોરી આ શખ્સનું નામ, પ્રાસલી ગામનો રહેવાસી છે. ગામના લોકોનું કહેવું છે છેલ્લા 6 થી 7 વર્ષથી તે દવાખાનામાં એટલે કે શ્યામ રાજાણી સાથે કામ કરી રહ્યો હતો, તેની હેઠળ કામ કરી રહ્યો હતો. આ વિડીયો અમે આપને દર્શાવી રહ્યા છીએ. ડોક્ટર શ્યામ રાજાણી મયુર મોરીને માર મારતો આ વિડીયો. સમગ્ર કેસની જો વાત કરીએ તો સમગ્ર કેસમાં ક્યાંક ડોક્ટર શ્યામ રાજાણીના તેમની પત્ની સાથેના છૂટાછેડાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. ડોક્ટરે તે કોઈ બાબતે આ વિડીયોમાં તેને કંઈ પૂછતો અને માર મારીને કહેતો હોય તેવું પણ સંભળાઈ રહ્યું હતું. તો 20 દિવસથી મયુર મોરી ગાયબ હતો. હવે પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. હવે પોલીસ એ તપાસ કરવાનો પ્રયત્ન કરશે કે આ 20 દિવસ સુધી મયુર મોરી હતો ક્યાં, 20 દિવસ સુધી ક્યાં છુપાયેલો હતો, શા માટે તે પોલીસ સમક્ષ હાજર નહોતો થતો. કારણ કે મયુર મોરી આ સમગ્ર કેસમાં એક કેન્દ્ર બિંદુ રહ્યું. જે વિડીયો સામે આવ્યો તે બાદથી ધીરે ધીરે જેમ જેમ પોલીસે તપાસ શરૂ કરી, તેના ક્લિનિક પર તપાસ કરી, તો અનેક એવી ચોંકાવનારી અને ગેરરીતિવાળી બાબતો સામે આવી અને આખરે એ સામે આવ્યું કે જે ડિગ્રી ડોક્ટર રાજાણી પાસે છે એ બોગસ છે, ડુપ્લિકેટ છે, નકલી છે. સત્યમ હંસોરા રાજકોટથી અમારા રિપોર્ટર અમારી સાથે લાઈવ જોડાયા છે. સત્યમ, લાંબા સમયથી ટોક ઓફ ધ ટાઉન બનેલો આ કેસ, અનેક ખુલાસા કેસમાં થયા. હવે મયુર મોરી મળી આવ્યો છે. શું વિગતો સામે આવી રહી છે? ક્યાં હતો અત્યાર સુધી અને હાલ કેવા પ્રકારની કાર્યવાહી આગળ જોવા મળશે? જી ચોક્કસથી આ સમગ્ર આખા કેસમાં જે પ્રશ્નાર્થ રહેલો હતો કે આખિરકાર મયુર છે તે ક્યાં છે, શું તેનું અપહરણ થયું છે, ક્યાંય તેને ગોંધી રાખવામાં આવ્યો છે અથવા તો ડરના માર્યો મયુર છે તે ક્યાંય ફરાર થઈ ગયો છે. આ પ્રશ્નાર્થ તેમના પરિવારમાં પણ હતો, પોલીસમાં પણ હતો અને જેને લઈને પોલીસ દ્વારા વિવિધ ટીમો પણ બનાવવામાં આવી. ક્યાંક પરિવારજનો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોને ક્યાંય મયુરનો પત્તો ન લાગ્યો હતો અને તેમને અંતે પોલીસનો સહારો લીધો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શ્યામ રાજાણી જે રાજકોટમાં લાઈફ કેર હોસ્પિટલ કુવાડવા રોડ ઉપર ચલાવે છે, ત્યાં જ આ મયુર મોરી છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતો હતો.
અને મયુર મોરી જે શ્યામ રાજાણી ડોક્ટર છે તેમનો એવો આક્ષેપ છે કે મયુર મોરી છે તે હોસ્પિટલમાં રહેલી કેટલીક યુવતીઓની છેડતી પણ કરતો અને સાથોસાથ તેમની જે પત્ની છે તેમના વિરુદ્ધ તેમને ભરમાવતો, જેને લઈને તેમના ડાયવોર્સ થયા હતા અને આ જ ખાર રાખીને શ્યામ રાજાણીએ તેનું અપહરણ કર્યું હતું અને તેને ગાડીમાં બેસાડીને ઢોર મારવામાં આવ્યો હતો અને જેનો વિડીયો છેલ્લા એટલે કે 6 જાન્યુઆરીના રોજ વાયુવેગે વાયરલ થયો હતો. ત્યારે આખો આ જે કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો અને આ પહેલા 20 દિવસ પહેલા જ તેમના પરિવારજનો દ્વારા પણ કંઈક એવી અરજી કરી હતી કે તેમનો જે પુત્ર છે મયુર મોરી તે ફરાર છે. અને અત્યારે હાલ જે માહિતી મળી રહી છે સૂત્રોમાંથી કે મયુર મોરી અત્યારે પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યો છે. મયુર મોરી ક્યાં હતો, શું તેનું અપહરણ થયું હતું કે શું તે પોતે ડરના માર્યો, જે રીતે માર જે વિડીયોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મયુર છે તે ચિલ્લાવી રહ્યો છે કે તેમને માર ન મારે અને ક્યાંક આ ડરના કારણે શું મયુર ક્યાંય ભાગી ગયો હતો, તે તમામ દિશાઓ તરફ અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. હું આપને રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ જે પરિવારજનો કહી શકાય કે મયુરના અત્યારે પોલીસ મથકે ક્યાંક છે. સાથોસાથ ખાનગી રીતે મયુર મોરીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની જે ટીમ છે, રાજકોટના જે એસીપી સહિતના જે અધિકારીઓ છે તે પણ અત્યારે પોલીસ મથકે આવી પહોંચ્યા છે અને આ સમગ્ર ઘટનાની ન્યાય કડક રીતે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જે શ્યામ રાજાણી નામનો જે ડોક્ટર છે કે તેની ઘણી ગેરરીતિ બહાર આવી હતી. તેની અત્યારે હોસ્પિટલ છે લાઈફ કેર હોસ્પિટલ, તે પણ તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવી છે. કારણ કે લાઈફ કેર હોસ્પિટલનું જે લાયસન્સ જે શ્યામ રાજાણી પાસે હતું તે ગેરકાયદેસર લાયસન્સ હતું, જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું, હેલ્થ વિભાગ પણ હરકતમાં આવ્યું, જિલ્લા આરોગ્ય ટીમ પણ હરકતમાં આવી અને લાઈફ કેર હોસ્પિટલ છે કે ત્યાં દરોડા પાડ્યા અને જ્યાં તેમની જે ડિગ્રી છે તે ડિગ્રી પણ ખોટી હોવાનું સાબિત થયું છે, જેને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને અત્યારે સૌથી મોટી વાત એ છે કે ક્યાંક પોલીસને મોટી સફળતા મળી છે અને છેલ્લા 20થી વધુ દિવસથી જે મયુર મોરી કે જેના નામ પર આખો આ જે ઇસ્યુ હોટ ટોપિક બન્યો હતો અને તે મયુર મોરી અત્યારે હાજર થયો છે. જોકે પોલીસના જે સૂત્રોમાંથી જે મળતી માહિતી મુજબ મયુર મોરીની અત્યારે છે તે પૂછપરછ કરી રહી છે, પરંતુ પોલીસ કોઈ પુષ્ટિ અત્યારે જાહેરમાં નથી કરતું કે પોલીસ ઓન કેમેરા પણ પુષ્ટિ નથી કરતું કે મયુર મોરીને પોલીસ શોધી લાવી કે પછી મયુર મોરી છે તે હાજર થયો છે. પરંતુ અત્યારે સૌથી મોટો એક સફળતા કહેવાય તે રાજકોટ પોલીસને મળી છે કે જે મયુર મોરી કે જેમને વિડીયોમાં માર મારવામાં આવી રહ્યો છે, ઢોર માર મારવામાં આવી રહ્યો છે અને જે મયુર મોરી છેલ્લા ઘણા દિવસોથી લાપતા હતો, ક્યાંક એવી પણ વાતો ઉડી હતી કે શું શ્યામ રાજાણી દ્વારા મયુરનું મર્ડર તો કરી નાખવામાં નથી આવ્યું ને. અનેક તપાસો થઈ, અનેક શંકાઓ પણ સામે આવી, પરંતુ આજે મયુર મોરી છે તે થોડા સમય પહેલા જ પોલીસ સમક્ષ હાજર થયો છે અને પોલીસ દ્વારા તેને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યો છે. જો કે કઈ ગુપ્ત જગ્યા છે, શું રાજકોટનું આ બી ડિવિઝન પોલીસ મથક છે અથવા તો કોઈ અન્ય જગ્યા છે કે જ્યાં મયુરને રાખવામાં આવ્યો છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે મયુર મોરી મળી આવ્યો છે અને પોલીસ તેની ખાનગી રીતે પૂછપરછ કરી રહી છે કે તે 20 દિવસથી છેલ્લા ક્યાં હતો, શું શ્યામ રાજાણીના જે ડોક્ટર શ્યામ રાજાણી છે તેના કોઈ માણસો દ્વારા તેને ગોંધી રાખવામાં આવ્યો હતો. સત્યમ સવાલ એ છે કે લાંબા સમય બાદ મયુર મોરી મળી આવ્યો છે. હવે મયુર મોરીની ગુમ થવાની ફરિયાદ અરજી થઈ, ત્યારબાદ આ સમગ્ર વિડીયો સામે આવ્યો અને એક વાત તો એ સ્પષ્ટ થઈ કે કોઈને કોઈ રીતે જે રાજાણી છે ડોક્ટર શ્યામ રાજાણી તેની અને તેની પત્નીના વચ્ચેનો વિખવાદમાં ક્યાંક કડી જો સામે જોવાતી હોય તો એ મયુરને જોવાઈ રહી હતી. હવે બીજો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે, જેમ જેમ હકીકત સામે આવી તેમ બોગસ ડિગ્રીની પણ વાત સામે આવી, જે ગેરરીતિ કરી અન્ય રીતે દવાઓ વેચવાની પણ વાત સામે આવી. લાગી રહ્યું છે તપાસમાં ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવશે જે અત્યાર સુધી સામે નથી આવી. ચોક્કસથી આવી શકે તેમ છે, કારણ કે અત્યારે પોલીસ આ મયુરની ખાનગી રીતે પૂછપરછ કરી રહી છે. કેટલાક ખુલાસાઓ એવા છે કે જે મયુર તરફથી પણ કરવામાં આવી શકે છે, કારણ કે જે શ્યામ રાજાણીની જે પત્ની છે તેમના દ્વારા પણ અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા કે તેમના જે પતિ છે શ્યામ રાજાણી તે આરએમસીના કેટલાક જે અધિકારીઓ છે હેલ્થ વિભાગના કે તેને છોકરીઓ સપ્લાય કરતા, આવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તેમની પત્નીની એક અન્ય વ્યક્તિ સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ પર વાયરલ થઈ હતી અને એમની આ ઓડિયો ક્લિપમાં તેમના પત્ની કરિશ્મા જે ગાંધી છે કે તે સ્પષ્ટપણે બોલી રહ્યા છે કે તેમના જે પતિ છે તે આઉટલાઈન હતા,
અન્ય અનેક યુવતીઓ સાથે તેમના આડા સંબંધો પણ હતા અને સાથોસાથ કેટલીક હેલ્થ વિભાગના જે અધિકારીઓ છે તેમને છોકરીઓ પણ સપ્લાય કરતા. જોકે આ સમગ્ર મામલે હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ખુલીને સામે આવ્યા હતા મીડિયા સમક્ષ અને તેઓએ પણ પોતાનો બચાવ કર્યો હતો. પરંતુ જે રીતે જે શ્યામ રાજાણીના જે પત્ની છે તેમને ચોંકાવનારા ખુલાસા શ્યામ રાજાણી વિરુદ્ધ કર્યા છે, ત્યારે કાંઈક તો એવો કિસ્સો છે, કાંઈક તો એવા મુદ્દાઓ છે, કાંઈક તો એવી વાત છે કે જે મયુર મોરી જાણે છે કે જેને લઈને શ્યામ રાજાણી છે તે આટલા ઉગ્ર બન્યા હતા. અને હવે મયુર મોરીની તપાસમાં શું બહાર આવે છે, કોઈ અન્ય ખુલાસાઓ પણ શ્યામ રાજાણી વિરુદ્ધના બહાર આવે છે કે નહીં તે પણ જોવું રહેશે. પરંતુ સૂત્રોમાંથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે રીતે કહી શકાય કે મયુર મોરીનો જે ફોન છે તેમના ફોનમાં 2 થી 3 એવા જે વિડીયો ક્લિપ છે શ્યામ રાજાણીની કે જે વિડીયો ક્લિપ આજે શ્યામ રાજાણીની જે પત્ની છે કે તેમને મયુર મોરી દ્વારા બતાવવામાં આવી હતી ને જેને લઈને તેમના ડાયવોર્સ થયા છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તો આ વિડીયો ક્લિપ અત્યારે પોલીસના હાથમાં આવે છે. શું મયુર મોરી આ વિડીયો ક્લિપ પોલીસને આપે છે ને આ વિડીયો ક્લિપ પોલીસના હાથમાં લાગે છે તો જોવાનું એ રહેશે કે વિડીયો ક્લિપમાં એવું તે શું ઘટના છે, એવું તે શું વિડીયોમાં કેદ થયું છે કે આખી આ ઘટના પ્રકાશમાં આવી છે. જી સત્યમ, લાગી રહ્યું છે કે માત્ર એક ડાયવોર્સ અથવા તો પત્ની સાથેના વિવાદનું જ એકમાત્ર અહીંયા કારણ નથી એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતની લાંબા સમયથી એક બોગસ ડિગ્રી ઉપર, ખોટી ડિગ્રી ઉપર ડોક્ટરી કરવી અને ધીરે ધીરે જે મુદ્દાઓ સામે આવ્યા તે પરથી લાગી રહ્યું છે કે ન માત્ર આ એક મુદ્દો છે પરંતુ બીજા કંઈક પણ એવા ચોંકાવનારા મુદ્દાઓ અથવા તો ચોંકાવનારી બાબત આ શ્યામ રાજાણી, તેની પત્ની અને મયુર મોરી આ 3 ત્રિપુટીની વચમાં ક્યાંક ફરી રહી છે. જે ચોક્કસથી આ ત્રિપુટી છે મયુર, કરિશ્મા અને જે શ્યામ, આ 3 ત્રિપુટી વચ્ચે ક્યાંક એવી વાતો છે. અને ખાસ મહત્વની વાત એ છે કે મયુર જે મોરી છે કે તેમની પાસે એવી કોઈ મહત્વની વાત છે, કારણ કે મયુર મોરી આજે લાઈફ કેર હોસ્પિટલ છે કે ત્યાં ઘણો વર્ષોથી કામ કરતો હતો. તો ક્યાંક મયુર મોરી પાસે એક એવી હકીકત છે શ્યામ રાજાણી વિરુદ્ધની કે જેને લઈને શ્યામ રાજાણી દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું, તેને કારમાં માર મારવામાં આવ્યો અને જે વિડીયો છે તે પણ વાયુ વેગે વાયરલ થયો અને જે વિડીયો પ્રકાશમાં આવતા શ્યામ રાજાણીની એક બાદ એક જે હરકતો છે તે સામે આવી કે તેમનું પત્નીનું પણ કંઈક કારણ ડાયવોર્સનું તેમને બતાવવામાં આવ્યું. તો સાથોસાથ પોલીસે વધુ તપાસ કરી તો તેમની જે ડિગ્રી તે પણ કંઈક ખોટી સામે આવી. સાથોસાથ તેમની જે લાઈફ કેર હોસ્પિટલ છે ત્યાં પણ પોલીસ તંત્ર અને જે જિલ્લા આરોગ્ય અધિકારીની જે ટીમ છે તેમના દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યો. તો ત્યાં પણ હોસ્પિટલમાંથી કેટલીક સરકારી દવાઓ જે તે ન રાખી શકે તે દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો પણ મળી આવ્યો. તો તંત્ર દ્વારા અત્યારે તો હાલ હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે, પરંતુ આ ઉપરાંત જે શ્યામ રાજાણી છે કે તેમની એવી કઈ હરકતો છે કે જે હજુ સુધી પોલીસને નથી ખબર, કે એક મયુરને ખબર છે. તો મયુરની અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એ પણ માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર આખા કેસ મામલે રાજકોટ પોલીસ આવતીકાલે સવારે પત્રકાર પરિષદ પણ સંબોધશે અને તેમાં તમામ હકીકતો સામે લાવશે કે મયુર મોરી 20 દિવસથી હતો ક્યાં અને શા માટે. એક પ્રકારે શ્યામ રાજાણી તો એવું કહી રહ્યા છે કે તેમના પત્ની સાથેના ડાયવોર્સ મયુર મોરી દ્વારા ક્યાંક વાતોમાં ભમરાવીને કરાવવામાં આવ્યા, જેને લઈને ડાયવોર્સ થયા હતા. પરંતુ મયુરની પૂછપરછમાં શું આખી મારવાનું હકીકતનું કારણ બહાર આવે છે તે જોવું રહેશે. જી એટલે સત્યમ, કંઈક રંધાઈ રહ્યું હતું એ વાત તો નક્કી સામે આવી રહી છે કે જો મયુર મોરી, સવાલ એ પણ સત્યમ થઈ રહ્યો છે ને કદાચ લાગી રહ્યું છે પોલીસ પણ એ દિશામાં તપાસ કરશે કે જો મયુર મોરી પોતાની જગ્યાએ એ સાચો હતો, મયુર મોરી જો પોતાની જગ્યાએ સાચો છે તો શું પોલીસ એ પણ તપાસવાનો પ્રયાસ કરશે કે 20 દિવસ સુધી મયુર મોરી ક્યાં હતો અને જો એને સમગ્ર કેસની સમગ્ર આજે રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન એના નામથી મુદ્દો જે ચર્ચાઈ રહ્યો છે તો એને ખબર હોવા છતાં શા માટે આટલા દિવસો પછી તે પોલીસ સમક્ષ હાજર થયો? પછી ચોક્કસથી મહત્વનો મુદ્દો એ છે, પરંતુ જે પ્રમાણે વિડીયો વાયરલ થયો હતો ને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મયુર ખૂબ જ ગભરાયેલો છે. જ્યારે તેને વિડીયોમાં મારવામાં આવે છે તે ચિલ્લાવી રહ્યો છે કે તેમને મારવામાં ન આવે. તો કંઈક એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક તેમને ડર હોય કે વધુ માર તેમને શ્યામ રાજાણી અથવા તો તેમના જે માણસો જે કારમાં રહેલા હતા તેમના દ્વારા ફરી એક વખત મારવામાં આવે, અથવા તો કંઈક એવું પણ બની શકે કે શ્યામ રાજાણી દ્વારા તેને ધમકી આપવામાં આવી હોય કે તે રાજકોટમાં ન બતાય, જો તે બતાશે તો તેમને ફરી મારવામાં આવશે. આવી પણ હકીકત હોઈ શકે, અથવા તો એ પણ હોઈ શકે કે શ્યામ રાજાણીના કોઈ માણસો છે કે તેમના દ્વારા તેનું અપહરણ કરીને તેમને કોઈ અન્ય જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યો હોય. તો આવી અનેક મુદ્દાઓ છે કે જેના તપાસ અત્યારે રાજકોટ પોલીસ B ડિવિઝન કરી રહી છે
અને જેને લઈને અત્યારે હું આ રાજકોટ બી ડિવિઝન પોલીસના હું આપને દ્રશ્યો પણ બતાવીશ કે અહીં ઉચ્ચ અધિકારીઓની હલચલ પણ શરૂ થઈ ગઈ છે. એસીપી કક્ષાના જે અધિકારીઓ છે, પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે, તે તમામ અત્યારે આ કેસ ઉપર તપાસ કરી રહ્યા છે અને જે તમામ અધિકારીઓની હાજરીમાં અત્યારે આ કંઈક તપાસ થઈ રહી છે કે આખિરકાર એવું શું કારણ હતું કે મયુર મોરી છે તે 20 દિવસથી લાપતા હતો. પોલીસ તપાસમાં જ્યારે શ્યામ રાજાણીની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે શ્યામ રાજાણીએ એ કહ્યું હતું કે મયુર મોરી ગુમ થવા પાછળનો તેમનો કોઈ હાથ નથી. તેઓએ એ પણ સ્વીકાર્યું હતું કે હા, તેઓ દ્વારા તેમને ગાડીમાં અપહરણ કરીને મારતો મારવામાં આવ્યો છે, પરંતુ તેમના અપહરણ પાછળ શ્યામ રાજાણીનો કોઈ હાથ નથી. પરંતુ હવે જ્યારે મયુર મોરી પોલીસ સમક્ષ હાજર થયો છે અથવા તો પોલીસે તેને શોધી કાઢ્યો છે, તો મયુર મોરી 20 દિવસ સુધી ક્યાં હતો તે એક તપાસનો વિષય છે અને જે તપાસ અત્યારે પોલીસ કરી રહી છે અને આવતીકાલે સવારે આ સમગ્ર મામલે પોલીસ પત્રકાર પરિષદ સંબોધશે અને તેમાં તમામ માહિતી વાકેફ કરવામાં આવશે. જી બિલકુલ સત્યમ, ધન્યવાદ. અમારી સાથે જોડાવા બદલ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. ખૂબ જ મોટા સમાચાર, મયુર મળી ગયો છે. મયુર મોરી આ એ શખ્સ છે જે અમે આપને વિડીયોમાં દેખાડી રહ્યા છીએ, જે વચમાં બે વ્યક્તિની વચમાં બેસીને જે વ્યક્તિને મારી રહ્યા છે તે યુવાનનું નામ છે મયુર મોરી. પોતે ચાલ્યો ગયો હતો, કોઈ અપહરણ કર્યું હતું, કોઈ વ્યક્તિએ ગોંધી રાખ્યો હતો. ક્યાં હતો 22 દિવસ મયુર મોરી તે અંગેની તપાસ હવે પોલીસ કરી રહી છે. અને ખૂબ જ મોટા સમાચાર, આ કેસમાં મયુર મોરીની પૂછપરછ, મયુર મોરીના જવાબો અનેક બાબતોથી પડદો ઉચકી શકે છે. એક્સક્લુઝિવ ન્યૂઝ, મયુર મોરી મળી ગયો. હવે સવાલ એ છે કે મયુર મોરી કેવા સવાલોના જવાબ આપે છે ને કઈ બાબતોના ખુલાસા કરે છે. કારણ કે મયુરની પૂછપરછથી જ આ સમગ્ર કેસ ઉપરથી પડદો ઉચકાશે કે હકીકતમાં વિડીયોમાં શા માટે મયુરને મારવામાં આવી રહ્યો હતો, શા માટે તેની પત્ની ડોક્ટર શ્યામ રાજાણી વિશે કશું કહેવા નથી માંગતી, એવા તો શું કાંડ થયા છે. તો શક્ય છે આ ત્રિપુટીની પૂછપરછમાં આ તમામ બાબતો ઉપરથી પડદો ઉચકાશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.